સામાન્ય રીતે લોકોની સુખાકારી માટે તંત્ર રસ્તા બનાવતું હોય છે, પરંતુ હંમેશા વિવાદોમાં રહેતી વડોદરા મહાનગરપાલિકા વધુ એકવાર વિવાદમાં આવી ગઈ. કારણ કે વિકાસના નામે શહેરમાં રસ્તાઓ તો બનાવ્યા, પણ તે રસ્તાઓ હવે પીગળી રહ્યા છે. જોઈ લો. વડોદરામાં વિકાસની પરાકાષ્ઠા. ગરમીના લીધે પીગળી રહ્યા છે રસ્તા. રસ્તા પર ચાલવા જતા ચીપક્યા પગ. લોકોના રોષને જોતા તંત્રએ છાટી રેતી. વડોદરાના કાલાઘોડા સર્કલથી રેલવે સ્ટેશન સુધીના રસ્તાને લઈને વિવાદ થયો છે. રસ્તો તો વડોદરા મહાનગરપાલિકાએ બનાવી નાખ્યો, પણ કામગીરીમાં પોલમ પોલ હોવાનો પુરાવો ખુદ રસ્તાએ આપી દીધો. થોડી ગરમી વધતા રસ્તો લિક્વિડમાં ફેરવાઈ ગયો અને ત્યાંથી પસાર થતા લોકોના પગમાં ચીપકવા લાગ્યો. વિકાસની શેખીઓ મારતા વડોદરા તંત્રની લાલિયાવાડી સૌ કોઈની નજરમાં આવી, જેના લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગરનાળાથી કાલાઘોડા સુધી જવાનો જે રસ્તો છે, યુનિવર્સિટીની સામેનો મેઇન રોડ, એ રોડનું કામ હમણાં થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું. અને તમે જુઓ કે એટલો તકલાદી ક્વોલિટીનો આ લોકોએ ડામર વાપર્યો છે કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી, શરૂઆત છે. અને ન જેવા તડકાની અંદર, ન જેવી ગરમીની અંદર આ ડામર હવે ઉખડવા લાગ્યો છે. લોકોના પગ ચોંટી જાય રસ્તા પર ચાલતા, લોકોની ગાડીઓના ટાયરોને નુકસાન થાય એવી પરિસ્થિતિ તમે અહીં જોઈ શકો છો. અને એવું લાગે છે કે આ જગ્યા પર જે અધિકારી, એ જે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હોય, તે લોકોએ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરીને એકદમ તકલાદી ક્વોલિટીનું મટીરિયલ વાપરીને રોડ બનાવવામાં આવ્યો હોય, જે રોડ હજુ ઉનાળાની શરૂઆતની અંદર જ ઓગળવા લાગ્યો છે. નવા જ બનેલા રસ્તાનો ડામર પીગળી જતા લોકો કામમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા છે. કેમિકલવાળો ડામર વાપરી કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી છે. લોકોના રોષને જોતા તંત્રએ પીગળતા રસ્તા પર રેતી નાખી પોતાની બેદરકારી છુપાવવાનો પ્રયાસ કર્યો. શ્રમિકોને મોકલી આખા રસ્તા પર રેતી પાથરવાની કામગીરી કરવામાં આવી, જેથી પોતાની લાલિયાવાડી પર ધૂળ વળી જાય. જે રીતના હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી, આ ઓછો તાપ છે, એમાં જ ડામર ઓગળી રહ્યો છે. આ ડામર નાખે છે કે કેમિકલ નાખે છે ખબર પડતી નથી. જો આટલા તાપમાં જો ઓગળતો હોય તો હજુ તો ઉનાળાના આકરા તાપમાં ડામર ઓગળી શકે છે, પરંતુ ક્યાંક કેમિકલ નાખીને ઉપર રેતી કે કોઈ વસ્તુ નાખતા નહીં, એના કારણે ડામર ઓગળી રહ્યો છે. લોકો પડી રહ્યા છે, ચપ્પલો ચોંટી રહ્યા છે. આજે વડોદરા શહેરના 8 થી 9 રોડ પર આ રીતનો ડામર ઓગળ્યો છે, તો કોર્પોરેશન આનું ધ્યાન રાખવું જોઈએ. તો મહાનગરપાલિકાના રોડ પ્રોજેક્ટના અધિકારી કહી રહ્યા છે કે નીચેના લેયરનું તાપમાન વધારે થઈ જતું હોવાથી ઉપરનું પડ પીગળે છે. આ કેમિકલ નથી હોતું, ડામર જ હોય છે, પરંતુ રેતી નાખીને તેને રોકી શકાય છે. કાલાઘોડા વાળો જે રોડ છે, એ અમે જ્યારે બી છે ને, જે પેવમેન્ટનું જે નીચેનું ટેમ્પરેચર હોય, એ ટેમ્પરેચર સમજો 50-55 ડિગ્રીની ઉપર જતું રહે ગરમીમાં. એટલે એના હિસાબે શું છે કે જે લિક્વિડ સિલકોટ કરેલું હોય એ ડામર પીગળતો હોય છે, પણ એમાં આપણે રેતી છાંટીને એને મેન્ટેન કરીએ છીએ. એટલે જેટલા લોકેશન પર આવું થતું હોય છે, એમાં આપણે રેતી તાત્કાલિક છંટાઈને એને મેન્ટેન કરતા હોઈએ છીએ. સાહેબો, વિકાસના નામે જે કલાકારી થઈ રહી છે, તેની ગંધ હવે લોકોને પણ આવી રહી છે. લોકો જોઈ રહ્યા છે તમારા વિકાસના કાર્યોને. જનતાના ટેક્સના રૂપિયાનું આંધણ કરીને આ પ્રકારના વિકાસ કાર્યો કરીને તમે શું સાબિત કરવા માંગો છો, તે સૌથી મોટો સવાલ છે. આ રસ્તા પરથી તો એક જ વાત કહી શકાય કે રસ્તા પર પીગળતો વિકાસ. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. હવે ગરમીથી રસ્તાઓ પણ ઓગળશે. બોલો, માન્યમાં ન આવતું હોય તો વડોદરાના કાલાઘોડા સર્કલથી રેલવે સ્ટેશન સુધીના રસ્તાઓને જોઈ લેવાનું. વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક પાપ ખુલ્લો પડી ગયો એ રસ્તાઓના કારણે. કહેવાય ને, ખરાબ કર્મ છુપાય નથી છૂપતા, એવું જ અહીંયા થયું છે. જનતાનો આક્ષેપ છે કે રસ્તો બનાવવાની કામગીરીમાં પોલમ પોલ થઈ છે. કેમિકલવાળા ડામરનો ઉપયોગ કર્યો હતો, એટલે આ ડામર પીગળી રહ્યો છે. તો સામે રોડ પ્રોજેક્ટના અધિકારી એમ કહી રહ્યા છે કે નીચેના લેયરનું તાપમાન વધારે થઈ જતું હોવાથી ઉપરનું પડ પીગળે છે. આ કેમિકલ નથી હોતું, ડામર જ હોય છે, પરંતુ રેતી નાખીને તેને રોકી શકાય છે. એટલે રેતી નાખી રહ્યા છે, પોતાનો પાપ છુપાવી રહ્યા છે. જનતા મૂર્ખ નથી, બધું જાણે છે, કારણ કે રોજ એ ભોગવે છે. પહેલી વાર તો છે નહીં આવું
આવું કે નવા નક્કર રસ્તાઓની ખસ્તા હાલત જોઈ હોય. વાત અહીંયા જનતાના પરસેવાથી કમાયેલા પૈસાની છે, જેનું આવી રીતે પાણી કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, અને સાઈડમાં પોતાના માટે મલાઈનું સેટિંગ કરી રહ્યા છે. આમાં કેવું હોય, ઘણીવાર એવો પણ પ્લાન હોઈ શકે કે નીચલી કક્ષાનું મટીરિયલ વાપરી લાલિયાવાડી કરી રસ્તો બનાવવો, બગડે એટલે ફરી રિપેર કરવો, પૈસા તો સેટ થવાના જ, સાઈડમાં કમિશન. વડોદરા મહાનગરપાલિકા વારંવાર જનતાનો વિશ્વાસ તોડી રહી છે. પૂરની સ્થિતિ હોય કે રસ્તાઓ બનાવવામાં લાલિયાવાડી હોય, જનતા બધું જ જોવે છે અને સમજે પણ છે. પણ હા, કદાચ ગ્લોબલ વોર્મિંગનો પણ વાંક હોય ને, એટલી વધારે ગરમી કે રસ્તા ઓગળી જાય, થઈ શકે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓનો વાંક ક્યાંથી હોય? એસી ચેમ્બરમાં કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા હોય, ઉઠે તો વાંક આવે ને. કઈ નહીં, અત્યારે તો એ બાજુ વડોદરા વાસીઓના પગ ચીપકી રહ્યા હતા એટલે રેતી છાંટીને ડેમેજ કંટ્રોલ કરી નાખ્યું. જોઈએ હજી ગરમી વધશે ત્યારે હજી કેટલા રસ્તાઓ ઓગળશે. ત્રિનેત્ર માલીએ વિરામ.